નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ વાત કરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મંગળવારે આઈપીએલની કેકેઆર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી। ત્યારે પોતાની ટીમને સપોર્ટ કરવા સોમવારે અમદાવાદ આવેલા બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનને લૂ લાગી જતા કેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। પત્ની ગૌરી પણ કેડી હોસ્પિટલ ખાતે આવી પહોંચી। શાહરૂખ ખાનના તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા। હાલ તેઓ હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ રહેશે। અરવલ્લીના મોડાસામાં સિંચાઈ પંચાયતની નકલી કચેરી હોવાનો આરોપ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કર્યો હતો। તિરુપતિ રાજબંગલોમાં નકલી કચેરી ચાલતી હતી। ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળ્યા હોવાના તથા કેટલાક અધિકારીઓની સંડોવણીનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો। આજ રોજ છેલ્લા કેટલા સમય પહેલાં એક ફોન આવેલો મને અનનોન નંબરથી। વ્યક્તિ ખૂબ સારો લાગ્યો, સજ્જન લાગ્યો, રોઈ ગયો કે સાહેબ મને બિલ લેવું હોય તો મારે ધક્કા એટલા ખાવા પડે છે। અને રોતા રોતા એણે મને ફોન કર્યો હતો કે સાહેબ આવી ડુપ્લિકેટ ઓફિસ તિરુપતિ બંગલોઝની અંદર ચાલે છે। એટલે છેલ્લા 7-8 દિવસથી હું વોચ કરી રહ્યો હતો। છેલ્લા 10-15 દિવસ પહેલાં 3 આમ ચાલુ હતું। મને બાતમી તો એવી હતી જ કે 3 વર્ષથી કે આવી કોઈક ઓફિસ ચાલી રહી છે ક્યાંક અરવલ્લી જિલ્લાની અંદર। મેં કલેક્ટરશ્રી ને એસપીશ્રીનું પણ ધ્યાન દોર્યું હતું। બંને જણા પ્રયત્નમાં હતા ને અવારનવાર મારી જોડે વાત પણ થતી હતી અને ખૂબ મદદ પણ કરી છે કલેક્ટરશ્રીએ, એસપી સાહેબે પણ ખૂબ મદદ કરી છે। મારી સામે ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે, તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે। પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી, ડીડીઓશ્રીએ કેટલી તપાસ કરી। પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો। સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું। મને તો શંકા જ હતી માત્ર, હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક, પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું। ત્યાં હું ખોટો પણ હોઈ શકું, પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું। પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી। પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય, એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય, પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો એને ખુલ્લાને ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે। એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો। મને 2 એમબી બુક મળી, થોડા પેપરો મળ્યા। એક તિજોરીની અંદર 6 થી 7 એમબી બુક કોરી મળી। બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા, જોયું તો અંદર 2 થી 3 ખાનાઓની અંદર ઓછામાં ઓછા 50 થી 60 સિક્કાઓ પડ્યા હશે, અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા। એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય। અહીંયા એક કોમ્પ્યુટર પણ છે, જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને જે પ્રિન્ટરો છે, પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે। પાટણના શંખેશ્વર તાલુકામાં આવેલ ધનોરા ગામે ચકચારી ઘટના બનવા પામી હતી। અહીં પુત્રવધુએ સસરા અને દિયરને જમવામાં ઝેર આપી દેતા દિયર અને મહાદેવગીરી ગોસ્વામીનું મોત થયું હતું, જ્યારે ગંભીર હાલતમાં સસરાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મોતનો ખેલ ખેલનાર પુત્રવધુ જયા ગોસ્વામીની પોલીસે ફરિયાદના આધારે ઝડપી લીધી છે। ત્યારે એફએસએલની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરી દેવાયો છે। ઘટનાને અંજામ આપનાર પુત્રવધુની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે। ઈશ્વરગીરી નાઓએ શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી, જે ફરિયાદ અનુસાર તેમના ભાભી જયાબેન વાઇફ ઓફ અશોકગીરી ગોસ્વામી નાઓએ તેમના પરિવારના સભ્યોનો કાંટો કાઢી નાખવા સારું તેમણે બનાવેલી રસોઈમાં ઝેર ભેળવી દીધેલ અને તેમના ફરિયાદીના ભાઈ મહાદેવગીરી તેમજ એમના પિતા ઈશ્વરગીરીને ખવડાવેલ, જેમાં મહાદેવગીરી મરણ ગયેલ છે અને ઈશ્વરગીરી બેભાન હાલતમાં હતા અને તેઓને હાલ દવાખાનામાં દાખલ કરેલ છે। અને આ અંગે શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે અને હાલ એની તપાસ ચાલુ છે। ફરિયાદ મુજબ કાંટો કાઢી નાખવા સારું ખવડાયેલાનું જણાય છે। દાળ ભાત રોટલી જમ્યા પછી શું થયું? પછી ઊભો થયો, ચક્કર આવ્યા, પછી ગાડી ના આવ્યા। ખાવાનું કોને બનાવ્યું? અમારા છોકરા હોય
રાજ્યમાં વધુ ગરમીને લઈને રાજ્ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગે આદેશ કર્યો હતો. બાંધકામ શ્રમિકોએ બપોરે 1 થી 4ના સમયગાળા દરમિયાન કામ બંધ રાખવું પડશે. જો કોઈ કામ શ્રમિક કરતો દેખાય તો કોઈપણ નાગરિક કે શ્રમિક હેલ્પલાઇન પર જાણ કરી શકે છે. જો આ સૂચનાનું પાલન નહીં થાય તો તેમની પર શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. The Building and Other Construction Workers Regulation of Employment Act Conditions of Services હેઠળ જે બાંધકામ શ્રમયોગી નિયમો 2003ના નિયમ 53 મુજબ સૂચના જાહેર કરી છે કે બપોરે 1 વાગ્યાથી 4 વાગ્યા વચ્ચે જે બાંધકામ સાઇટ ઉપર છે એમના પાસે શ્રમિકો પાસે કામ લેવાનું નથી અને આ સમયગાળાને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે. અને આના અમલીકરણ માટે જે ડિશ કચેરીના બાંધકામ નિરીક્ષકો છે એ રજિસ્ટર્ડ સાઇટો ઉપર મુલાકાત લઈને અને સપોર્ટિવ સુપરવિઝન તથા જો કંઈ પગલાંની જરૂરિયાત પડે તો પગલાં લેવા માટે મુલાકાત કરી રહ્યા છે. તેની સાથે સાથે જે શ્રમિક હેલ્પલાઇન છે જેનું નંબર 155372 એટલે કે 155372 છે તેમાં પણ વિશેષ સૂચના આપવામાં આવી છે કે આવી કોઈ પણ ફરિયાદ સામાન્ય નાગરિકોમાંથી અથવા તો શ્રમિકો તરફથી મળે કે આ સાઇટ ઉપર 1 થી 4 વાગ્યા શ્રમિકો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે તો એના માટે ડિશ કચેરીના નોડલ ઓફિસર જે આ સ્પેસિફિક પર્પઝ માટે મૂકવામાં આવ્યા છે તેને જાણ કરશે અને ટીમ મોકલીને આ કામગીરી બંધ કરાવવામાં આવશે. અમદાવાદ ખાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. શક્તિસિંહે જણાવ્યું કે ચૂંટણીમાં તકેદારીપૂર્વક કામ કરવામાં આવ્યું તથા કોઈ ધાંધલી ચૂંટણીમાં ન થાય તે ઝીણવટપૂર્વક જોવામાં આવ્યું. ચૂંટણી કમિશનર દ્વારા બનાવવામાં આવેલી બુકલેટ તમામ ઉમેદવારને આપવામાં આવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારા કરવામાં આવ્યા. તેનાથી પણ તમામ ઉમેદવારોને માહિતગાર કરાયા હતા. વધુમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસના તમામ ઉમેદવારને પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે જેથી આ વખત ચોક્કસ પરિવર્તન જોવા મળશે. એક તકેદારીપૂર્વક કામ કરવાનો પ્રસંગ હોય છે. લોકોએ મત આપ્યા હોય એ મત સાથે કોઈ ધાંધલી નથી થઈ અને ન થાય એના માટેની ચીવટ રાખવા માટેની હોય છે. લોકોના આશીર્વાદથી લાંબા વર્ષો સુધી ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે, જાહેર જીવનમાં કામ કર્યું છે, જિલ્લા પંચાયતની 2 ચૂંટણીઓ જીત્યો, વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો. એટલે કેટલાક અનુભવો અને કેટલાક મિત્રો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાથી જ અમે એ કોશિશ કરી હતી કે લોકોને દિલમાં કઈ વાત શું પડી છે અને શું જોઈએ, તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાનથી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી. એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આ તે બધું જ કર્યું. શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી ક્યાં લડી શકશે, તો કઈ સ્પર્ધા જેવું જ ગુજરાતમાં નથી, 5-5 લાખથી જીતીશું એમ ભાજપવાળાએ દાવા કરતા. પણ એક લોકોના દિલના ઉમળકા સાથેના જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે એ માટે તમામ ગુજરાતીઓનો આભાર પણ માનું છું. કેટલાક મુદ્દાઓ જરૂરી છે એનું વિસ્તૃત રીતે અમારા આગેવાનો તરફથી કહેવામાં પણ આવ્યું છે. છેલ્લે એક સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ જેના કારણે થોડા ફેરફારો પણ ચૂંટણી કમિશને કરવા પડ્યા એ અંગેની માહિતી અમારા સાથી મનીષભાઈ દોશીએ પણ ઉમેદવારો સાથે શેર કરી અને એની વાત કરી. સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની. પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારના રહીશો છેલ્લા 3 દિવસથી પાણીની સમસ્યાને લઈને ઘેરાયેલા હતા. ત્યારે આ વિસ્તારના લોકોને પીવાનું પાણી ન મળતા પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ તથા તેમના ભાઈ આ વિસ્તારના રહીશોની મદદે આવ્યા હતા.
તેઓએ પાણીના ટેન્કર મારફતે રહીશોને પાણી પૂરું પાડ્યું. પોતાના વિસ્તારના રહીશોને તરસ્યા જોઈને પૂર્વ કોર્પોરેટર નિખિલભાઈ પટેલ દ્વારા પીવાનું પાણી પોતાના ટેન્કર વડે નગર સેવામાં દોડાવ્યું અને રહીશોને ઘરે ઘરે પાણી પહોંચાડ્યું હતું. 3 દિવસથી પાણીની સમસ્યા હતી. આમ જનતા હેરાન થતી હતી, એટલા માટે આ સવારથી 5 ટેન્કર પાણી ખાલી કર્યું દરેક એરિયામાં. પૈસા કશું ને, ખાલી સેવા જ. જનતા દરબારવાસ, પટેલવાસ, વાઘરીવાસ, મેન બજારમાં મોકલી. મોરબીના માળિયાના વર્ષામેડી ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત થયા. તળાવમાં નહાવા ગયા ત્યારે 3 બાળકો ડૂબી ગયા. 3 બાળકોના મૃત્યુ થતાં પરિવારમાં શોકનો માહોલ સર્જાઈ ગયો. 3 બાળકોના મૃતદેહને પીએમ અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરપ્રાંતીય શ્રમજીવીઓના બાળકોને સહાયની સુવિધા ઉપલબ્ધ કરાવવાને લઈને એનજીઓ સાથેની ભાગીદારીમાં રેન્જ પોલીસ દ્વારા દિલેરી બતાવવામાં આવી હોવાનું જોવા મળ્યું. જિલ્લાના પલસાણાના કારેલી ગામ ખાતે હેવન ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓ અને સુરત રેન્જના સંયુક્ત ઉપક્રમે ચાઇલ્ડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું. આ ચાઇલ્ડ કેર સેન્ટરને ખોલવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પ્રોબેશન આઈપીએસ પ્રતિભા ગોડારા જણાવે છે કે અહીં ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમજીવી પરિવારના એકલા અને અસુરક્ષિત બની જતા હોય છે. આ ઉપરાંત ઘણીવાર અકલ્પનીય ઘટનાનો શિકાર બની જાય છે, ત્યારે તેની સામે આ બાળકોને સુરક્ષિત કરવાને લઈને આ ચાઇલ્ડ કેર સેન્ટર શરૂ કરાયું છે. हवन चैरिटेबल ट्रस्ट के साथ मिलकर ये डे केयर सेंटर खोला है. इसका मेन मकसद क्या है, इधर जो भी हमारे दंपति हैं, जो माता पिता हैं, जो दोनों काम पे जाते हैं, मजदूर वर्ग से हैं, जिनके बच्चों को पीछे संभालने के लिए कोई नहीं है, जिनके सास ससुर वगैरह कोई भी बच्चों की संभाल के लिए जो यहाँ नहीं रहते हैं, वो अपने बच्चों को सुबह यहाँ डे केयर सेंटर में छोड़ के जा सकते हैं. यहाँ बच्चों को उनको लंच मिलेगा, स्नैक्स मिलेगा और उसके अलावा जो बेसिक एजुकेशन होती है, बोर्ड है जो जितना एनजीओ करवाएगा वो बेसिक एजुकेशन मिलेगी. और इससे क्या है, जो बच्चों का एक सही मार्गदर्शन हो पाएगा. जो बच्चे स्कूल में इनरोल नहीं हो पाते या उनका पीछे से ध्यान रखने के लिए कुछ नहीं होता, इस वजह से बच्चों के साथ बहुत सारे बनाव बन जाते हैं जो नहीं बनने चाहिए. ये हमारा बस एक स्टेप है उन बनाव को कम करने के लिए, ताकि बच्चों के साथ कोई बच्चों रिलेटेड जो भी क्राइम है वो कम हो सके, उन्हें सही गाइडेंस. अभी आज है 29 बच्चे इसमें इनरोल हुए हैं. जो भी जितने भी बच्चे आना चाहे वो आ सकते हैं, इसमें कोई पाबंदी नहीं है. बच्चों के माँ बाप छोड़ के जाएंगे तब एंट्री होगी और जब वो जाएंगे तो एग्जिट होगा. खाते रेंज आईजी साहेब, તેમના જ જિલ્લા પોલીસ અધ્યક્ષ જોઈસર સાહેબ શ્રીના આજ તારીખ 21/5/2024ના રોજ ડીકે સેન્ટર ચાલુ કરવામાં આવે છે. એ સેન્ટરનો હેતુ એ છે કે જે પરપ્રાંતિઓ અહીંયા કામકાજ કરવા આવે છે પોતાનો જીવન ગુજારણ માટે, એના અંદર ઘણા બધા ઇશ્યુઝ આવે છે કે પેરેન્ટ્સ એકલા હોય છે, મધર ફાધર હોય છે, એમાંથી ઘણું બધું ઘર ગુજારણ ચાલે. એક ખાવાવાળા 4 હોય ને એક માણસ કમાવે એમાં નથી મેળ પડતું હોય તો એના અંદર મધર ફાધર બેઉને જોબ માટે જવું પડે છે, કોઈ પણ કંપનીમાં નાનું મોટું કામ કરવા માટે. તો બાળકો એકલા રહે છે ને એમને એકલા બાળકો હોવાના કારણે ઘણા બધા ઇસ્યુઝ ભળે છે કે જે બાળકોનો યા તો કિડનેપિંગ થઈ જાય છે યા તો બાળકીઓના સાથે ઘણું ખરાબ થઈ જાય છે. જેને ધ્યાનમાં લઈને રેન્જ આઈજી સાહેબે જિલ્લા પોલીસને બધાએ મળીને એક સારું ડીકે સેન્ટર ચાલુ કર્યું કે જેમના બાળકોને સેન્ટર પર રાખવામાં આવશે, એમને ખાવા પીવા બધી રીતને એની સગવડ કરવામાં આવી છે. સ્માર્ટ મીટરને લઈને સરકાર દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો. સરકાર દ્વારા જણાવાયું કે અત્યાર સુધીમાં 50,000 મીટર રાજ્યમાં લગાવી દેવાયા છે, તેમાં બધી જ ખાતરી કર્યા પછી મીટર લગાવાયા છે. વધુમાં જણાવતા સરકાર દ્વારા હવેથી સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કર્યું છે. સ્માર્ટ મીટર ઘરેથી કે ઓફિસમાં રહીને મીટર કેટલું છે તે પણ જોઈ શકાય છે. સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ 4 ડિસ્કાઉન્ટમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મીટર અમારી જે જીબીની કોલોની છે, અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું
અને આમાં બરોબર જણાવ્યું. ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે. આની એક્યુરેસી વધારે છે, આમાં વધારે ફંક્શનાલિટી છે. ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ, ડિસ્કાઉન્ટ આપી શકીએ. આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે. એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે, મોબાઈલથી જોઈ શકે, ઘરે બેસા રિચાર્જ કરી શકે, અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એમનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે. જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ. આ જ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી. અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ. સરકારના ડિજિટલ ઇન્ડિયાના દાવા વચ્ચે રાજ્યભરમાં સ્માર્ટ મીટરની કામગીરીના પ્રચંડ વિરોધ વચ્ચે હાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 4ના રહીશો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. જાંબુડી વિસ્તારમાં વીજ કંપની દ્વારા વીજ ધારકોના મીટર રીડિંગ જોવાયા વગર એક જ જગ્યાએ તમામ વીજ બિલો બનાવી દીધા અને એક જ ઘરમાં બિલોનો ઢગલો કરી દેતા વીજ કંપનીની ઘોર બેદરકારી સામે આવી છે. રાઠવા ફળિયામાં રહેતા સાભાઈ રાઠવાના ઘરે વીજ ધારકોના મીટર રીડિંગ જોયા વગર ગત માસની આવેલી એ જ રકમ બિલમાં લખી તમામ બિલો ગ્રાહકોને આપ્યા વગર આ બિલોનો ઢગલો સાભાઈ રાઠવાના ઘરે કરાતા અહીંના રહીશોએ કર્મચારીઓની બેદરકારી સામે સખત કાર્યવાહીની માંગણી કરી છે. JB વાળા બિલ આપવા માટે આવ્યા હતા તો સાબરભાઈ ભુનાભાઈના ઘરે બપોરે બેસીને 60 કે 70 જેટલા ઘરોનું મીટર જોયા વગર એમને બધા બિલો જે છે રીડિંગ પણ જોયા વગર બિલો એમને બનાવ્યા અને એમને ત્યાં આગળ મૂકીને જતા રહ્યા હતા. આ જ બિલો છે એ કમસે કમ બધાને પણ 70 થી 80 ઘરોની વસ્તી માટેના છે. હવે એમાં બિલો વગર જોયા તો અમુક જોયું ને તો એમાં કોઈકને 3300 3500 રીડિંગ પણ જોયું નહીં. આ લોકો દર વખતે આવું આવીને શું કહેવાય ઘડીએ એક જગ્યા પર બેસીને બિલો મૂકીને જતા રહે છે. આમ જોવા જઈએ તો MGVSLની બહુ મોટી બેદરકારી કહેવાય અને કોઈ પણ અધિકારીઓને શું કહેવાય આ સંડોની હોય એવું લાગતું હોય કે જેમને જેથી કરીને કોઈ પણ અધિકારીઓ આમાં કોઈ પણ જાતની જવાબદારી લીધી નહીં. અને આવું તો અમારે ચેક કર્યું તો જાંબુડીમાં આ એક જ ફર્યું છે, એવા અમારે 4 ફરિયા છે. તો 4 ફરિયાની અંદર આ રીતના જ બધા બિલો મૂકીને જતા રહ્યા છે અને દર વખતે આવું જ કરે છે. ચોમાસું આવશે એટલે ચોમાસામાં પણ આવું કરશે. અને JB વાળાને અમે કેટલી વખત જાણ કરી હોવા છતાં પણ ગામની અંદર છે ને લાઇટો વારંવાર જતી રહે છે. તો અમે શું કે એમને કોલ પણ કરીએ છીએ. પછી આ ઝાડો કાપવા માટે કેટલી વખત કહ્યું તો એ પણ કામકાજ કરતા નહીં. અને પોલીસો કે એમને કોલ પણ કરીએ કે ભાઈ લાઇટ ગયું છે. તો કમસે કમ આ લોકો એક દિવસ પછી આગળ આવે છે ને તમે એમ ચારે બાજુ જોવા મળશો તો અહીંયા આગળ ખાલી 50% કેબલ છે ને 50% ઓપન વાયર છે. અને કેટલા એવા ઝાડો છે કે જો અથડાયા કરે છે. એટલે આ JBની અંદર એમ જોવા જઈએ તો બહુ મોટી બેદરકારી છે. અને એમ જોવા જઈએ તો આને જે બિલો આપી ગયા છે તો જે એના કર્મચારીઓ હોય અને જે આ બિલો કરવા આવ્યા હોય તો એને સખત કાર્યવાહી કરે ને એની પર એક FIR દાખલ કરે એવી અમારી એક માંગણી છે. સાબરકાંઠાના હિંમતનગરમાં કાટવાળ પાસેની હાથમતી નદીમાં નીલગાય ફસાઈ જવાની ઘટના બની હતી. આ ઘટનાની જાણ વન વિભાગને કરતા વનકર્મીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને નદીના કાદવમાં ફસાયેલી નીલગાયને 45 મિનિટ રેસ્ક્યુ કરી વનકર્મીઓએ બહાર કાઢી હતી. ફસાયેલી નીલગાયને નજીકના જંગલમાં છોડી મુકાઈ હતી. અમદાવાદના એરપોર્ટ પરથી પકડાયેલ 4 આતંકીની તપાસમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો. આતંકી નુસરત મુંબઈ એરપોર્ટ પર 2 વખત ગોલ્ડ સ્મગલિંગના કેસમાં પકડાયો હતો અને આતંકી મોહમ્મદ ફારિસની ડ્રગ્સ કેસમાં શ્રીલંકાથી ધરપકડ થઈ ચૂકી છે. આતંકી નાફરાન અગાઉ ડ્રગ્સ અને ગોલ્ડ સ્મગલિંગ કરતો હતો અને નુસરત નાફરાન અગાઉ 38 થી 40 વખત ભારત આવી ગયા હતા. અમદાવાદ આવ્યા બાદ આતંકીઓ કોઈપણ સામાન્ય હોટલમાં રોકાવાનું નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા એપ્લિકેશન, સિગ્નલ અને પોર્ટલ મેલની તપાસ ચાલી રહી છે તથા આ મામલે પોલીસની વધુ તપાસ હજી પણ ચાલુ છે. આ ચારે જે આરોપીઓ છે એના ટ્રેવલ વિષયમાં પણ તપાસણી કરવામાં આવેલી અને એમાંથી જે ફારિસ અને રસદીન છે એ પહેલી વખત ઇન્ડિયા આવ્યા છે, પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ 2022 થી 23 દરમિયાન
લગભગ 38 ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે. ને ફ્રાન્સ જે છે એ 2028થી લગભગ 40 ટાઈમ ઇન્ડિયા આવેલો છે. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રિક્વન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી. એ હું આપને પહેલાં કીધું કે એ લોકો ડ્રગ સ્મગલિંગના કેસીસમાં પકડાયેલા છે, ગોલ્ડના કેસીસમાં પણ પકડાવ્યા છે. તો હવે અમે એની જે દરેક વિઝિટ છે અને દરેક વિઝિટમાં અમને જેટલા પણ ડેટા મળી શકે કે એ લોકોએ ક્યાં ક્યાં રૂકાવ્યા હતા એ બાબતમાં તપાસો ચાલુ કરી છે. એના માટે અમારી ઓલરેડી ટીમ્સ ફોર્મ કરી દેવામાં આવ્યા છે અને એ લોકોને અમે કન્સર્ન જગ્યા ઉપર રવાના કરીએ છીએ. ગુજરાતમાં સ્માર્ટ મીટરને લઈને આક્રોશની આગ વધી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યના વિવિધ શહેરોમાં આવેલી સોસાયટીઓમાં સ્થાનિકો સ્માર્ટ મીટરને લઈને આંદોલનની ચીમકી આપી રહ્યા છે. ત્યારે હવે વડોદરાના પાદરા સબ ડિવિઝનમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશોએ વિરોધ દર્શાવતા વીજ કંપનીમાં હલ્લાબોલ કર્યો અને સ્માર્ટ મીટરને લઈને થઈ રહેલા ગોટાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા દ્રશ્યો સામે આવ્યા. સાથે રહીશોએ વીજ કંપનીના અધિકારીઓ સમક્ષ સ્માર્ટ મીટરો કોઈપણ સંજોગોમાં અમને સ્વીકાર્ય નથી અને અમારા જૂના મીટરો પાછા નહીં અપાય તો મોટા પાયે આંદોલન અને વિરોધ કરવાની ચીમકી તેમને ઉચ્ચારી હતી. સ્માર્ટ મીટરના વિરોધમાં અમે આવ્યા છીએ. હું પ્રમુખ નિલેશ પટેલ બોલું છું. અમારે સ્માર્ટ મીટર જોઈએ નહીં, અમારા જૂના મીટર હતા એ પાછા લગાડો. આ ખરેખર ખોટું જ છે, આ વસ્તુ ચાલે જ નહીં એવું. અને બીજું કે રિચાર્જ કરો છો, રાત્રે 10 વાગે બી રિચાર્જ પતી જાય, રાત્રે 2 વાગે પતી જાય અને એમના બાપા ચાલુ તો કરતા નથી. 2-4 10 કલાકે રિચાર્જ કર્યા પછી બી ચાલુ થતું નથી. એટલે અમારે સમગ્ર વિરોધ છે. અને હજુ નહીં માનો તો હજુ ખાલી અમારો સેમ્પલ છે, 532 લાભાર્થી 2000ની પબ્લિક આવીશું, જીબીમાં લોક કરી દઈશું, કોઈને બહાર જવા નહીં દઈએ. વિરોધ છે અમને, અમના બિલ અમને અમારા પાછા આપી દો મીટર, કારણ જૂના મીટર પાછા આપી દો, કારણ કે આમાં બહુ બિલ આવે છે. જે લોકો બિચારા ભણેલા નથી એ લોકોને ઓનલાઈન કરતા આવડતું નથી, અડધી રાત્રે લાઇટ જતી રહે છે. એટલે અમને અમારા મીટર પાછા આપી દો, મહેરબાની કરી અમને અમારા જૂના મીટર પાછા આપી દો. અમારી માંગ પૂરી કરો. અને કોઈને કીધા વગર અમારા મીટર લગાડી દીધા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રાજમાર્ગો પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપા ડેપ્યુટી કમિશનર તેમજ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખા દ્વારા શહેરના અયોધ્યા ચોક ખાતે ડિમોલેશન હાથ ધરાયું હતું. છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લામાં ₹10નો સિક્કો માન્ય હોવા છતાં વ્યવહારમાં તેનો ઉપયોગ નહીવત થતો હોય ત્યારે ગ્રાહકો, વેપારીઓ તેમજ બેન્કર્સને ₹10ના સિક્કાને લઈને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. જે મુશ્કેલીના નિવારણાર્થે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં જિલ્લાના નેશનલ અને ખાનગી બેંકના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. બેઠકમાં કલેક્ટર પ્રભવ જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે ₹10નો સિક્કો ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા માન્યતા પ્રાપ્ત ચલણ છે, જેનો વ્યવહાર કાયદેસર છે. વેપારીઓને શોપ પર ₹10ના સિક્કા સ્વીકારીએ છીએ તે પ્રકારે સ્ટીકર લગાવવા અનુરોધ કરવામાં આવ્યો હોય ત્યારે કોઈપણ વેપારી બંધુઓ બેંકોમાં ₹10ના સિક્કા જમા કરાવી શકે છે. કે ₹10નો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી. હું આપ સૌને એ જ જણાવવા માંગુ છું કે ₹10નો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે. બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે. એમની પાસે બેંક ₹10નું નોટ હોય કે ₹10નો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે. બધા વેપારી મિત્રોને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે ₹10નું સિક્કો સ્વીકારવામાં આવે છે તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે. એકવાર ફરી હું દોહરાવું છું કે ₹10નો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે. ધન્યવાદ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા રાજકોટ પ્રવાસ પર હતા ત્યારે આ દરમિયાન તેમણે પત્રકાર પરિષદ યોજીને નિવેદન આપતા કહ્યું
કે આજથી દેશના 30 રાજ્યોમાં બજરંગ દળ ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. રાજકોટ આવવાનો મારો ઉદ્દેશ ટ્રેનિંગ કેમ્પ સંદર્ભેનો છે. આ ઉપરાંત ગુજરાતમાંથી પકડાયેલ આતંકી સંગઠન સાથે જોડાયેલા 3 શ્રીલંકન આતંકીઓને લઈને તેમણે જણાવ્યું કે આ આતંકીઓ શ્રીલંકામાંથી ભારત આવ્યા છે, જેમાંથી પકડાયા છે 3 કે 4 જ છે, પરંતુ હજુ પણ દેશમાં અનેક આતંકીઓ છુપાયેલા છે, જેને કારણે દેશ બીજો અફઘાનિસ્તાન બનવા તરફ જઈ રહ્યો હોવાની પણ તેમણે ચેતવણી ઉચ્ચારી હતી. કોટમાં રાષ્ટ્રીય બજરંગ દળનો વીર હિન્દુ વિજેતા હિન્દુ ટ્રેનિંગ કેમ્પ શરૂ થયો છે. આવા ભારતમાં 30 રાજ્યોમાં આ કેમ્પની શરૂઆત 1989 સરખેજ અમદાવાદમાં મિલિટરી ટ્રેનિંગ કેમ્પના સ્વરૂપમાં થયું હતું અને એ ટ્રેનિંગ આખા દેશમાં વિસ્તારિત કરી એ ટ્રેનિંગના સંદર્ભમાં રાજકોટ આવવાનું થયું. આપણે જાણીએ છીએ કે પરમ દિવસે ગુજરાતમાં કેટલાક આતંકવાદીઓ પકડાયા છે. આ આતંકવાદીઓ લંકાથી ભારતમાં આવી ગયા, પકડાયા 3-4, નથી પકડાયા આતંકવાદીઓ દેશમાં કેટલા હશે, એનો અર્થ કે આ દેશ ધીરે ધીરે અફઘાનિસ્તાન બની રહ્યો છે. કહું અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના બનવા પામી. નરોડા રોડ ઉપર આવેલ અશોક મિલની ચાલીમાં સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું. સમગ્ર ઘટનાને લઈને શહેર કોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડોડિયાએ ઘાતકી હત્યા કરી. નરોડા રોડ ઉપર આવેલ અશોક મિલની ચાલીમાં હત્યાની ચકચારી ઘટના બનવા પામી હતી. દીકરીને વારંવાર હેરાન પરેશાન કરનાર મહેન્દ્ર પરમારની સસરા વિનુભાઈ ડોડિયાએ ઘાતકી હત્યા કરી હતી. જમાઈ અવારનવાર સાસરીમાં આવીને દીકરી સાથે ઘર કંકાસ કરતા હતા, જેનાથી કંટાળી જઈ સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. આજરોજ બપોરના 1:45 વાગ્યાની આસપાસ કંટ્રોલ રૂમમાં કોઈ ફોન આવેલો અને ફોન પર એવું જણાવેલ કે જીતેન્દ્રભાઈ મોહનભાઈ ડોડિયા છે તેમ બેભાન અવસ્થામાં અશોક મિલની ચાલીના અંદર પડેલા છે એવો મેસેજ આવતા તાત્કાલિક મારા ઇન્વેના માણસો તથા ડિસ્ટાફ તથા પોતે અમે બધા ત્યાં પહોંચી ગયેલા અને જઈને જોતા જીતેન્દ્રભાઈ ઉર્ફે જીગો મોહનભાઈ ડોડિયા ઉંમર વર્ષ 32 વાળો મરણ ગયેલ હાલતમાં ત્યાં પડેલ હતા, જેમને 108 બોલાવેલ અને 108 એમને મૃત જાહેર કરેલું. તેથી અમે તપાસ તજવીજ હાથ ધરેલ. બાદમાં જે મરણ જનાર છે તેમના માતા છે ત્યાં આવતા તેઓએ એમના સાસરી પક્ષના લોકો વિરુદ્ધ આજે હત્યાનો ગુનો નોંધાવેલ છે, જે બાબતની તપાસ તજવીજ ચાલુમાં છે. શહેર કોટડા પોલીસે હત્યાની ઘટનાને પગલે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે સસરાએ જમાઈનું કાસળ કાઢી નાખ્યું હતું. પોલીસે મહેન્દ્ર પરમારના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને હત્યાના ગુનામાં સસરા વિનુભાઈ ડોડિયાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી હતી. કેમેરામેન અજય નિલેવાર સાથે દીપક મકવાણા, અમદાવાદ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.